રાજ્યમાં આગામી મંત્રીમંડળની શપથવિધિને લઈ તૈયારીઓ તેજ બની છે। ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાશે અને શપથવિધિ માટે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓનું દૂર ચાલી રહ્યું છે। આ શપથવિધિ મહાત્મા મંદિર ખાતે યોજાવાની છે। અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના શપથ ગ્રહણ કાર્યક્રમ દરમિયાન પણ શપથવિધિ અહીં યોજાઈ હતી। મહત્વની વાત એ છે કે શપથવિધિ કાર્યક્રમને લઈ સુરક્ષા વ્યવસ્થાઓ, વીઆઈપી સિટિંગ, મંચ વ્યવસ્થાપન અને मीडिया कवरेज सहित तमाम दिशाओं में तैयारियों झड़पथी आगळ वधारवामां आवी रही है। જે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમામ મંત્રીઓ જે છે તે રાજીનામા આપવાના છે। ત્યારબાદ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્તમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિ જે છે તે યોજાવાની છે। તમને સીધા જ દ્રશ્યો બતાવીશું કે મહાત્મા મંદિર ખાતેના દ્રશ્યો છે, તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। તમામ ધારાસભ્યો જે છે તેઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે 2 દિવસ કમલમ જે છે તે છોડવાનું નથી। ત્યારે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો મહાત્મા મંદિર ખાતે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। તમામ પ્રકારની બેઠક વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી છે। સ્ટેજ જે છે તે પણ બનાવી દેવામાં આવ્યું છે। જે નવા મંત્રીઓ જે છે તે શપથ લેવાના છે, શપથને લઈ તમામ પ્રકારના સ્ટેજ જે છે તેની પણ તૈયારી કરી દેવામાં આવી છે। સાથેમાં સંતો મહંતોને જે બોલાવવામાં આવશે શપથવિધિની અંદર તમામ લોકો માટેથી સ્ટેજની આગળની બાજુએ સોફાની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે। એટલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના વિજય મુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મંત્રીઓ જે છે તે શપથ લેવાના છે। કેમેરામેન ભીખાભાઈ સાથે જતીન બારોટ, GSTV।